હેલો મારી ફેમિલી, રાધે રાધે, વેલકમ બેક ટુ માય ચેનલ. તો જો રોજની જેમ અમારા કાવ્યબેન અહીંયા રમે છે ભાઈ, અને અમારા જશોદાબેન એમના ઘરેથી ફોન આવ્યો છે, તે લોકો વાતો કરે છે. અને અમારા ઘરના ભાઈ બધા ગયા છે, ખેતરમાં ગયા છે. શુદ્ધ ગુજરાતીમાં થોડો બ્લોગ થઈ જાય, નો દેશી નો સાબરકાંઠાની ભાષા, એકદમ શુદ્ધ ગુજરાતીમાં આજે આપણે બ્લોગ બનાવશું. જો સાંજના કેટલા વાગે છે? સાંજના 5 વાગવા આવ્યા છે અને બધા ગયા છે ખેતરમાં. અડદ વાયા હતા એટલા માટે અડદનો ભાઈ પોણી વાળી છે. ઓકે, અડદમાં પોણી વાળી છે તો બધો એટલે ખેતરમાં જશે ભાઈ. હું ખેતરમાં આવી જઈશું હવે, અને બધી બાજુ પોણી છે. હું એ બાજુથી જાઉં એ મને ખુદને ખબર નહીં, તો જોઈએ. પહેલાં તો હેઠું ખોળવો પડશે જવા માટે. જુઓ તો ઘરેમાં મમ્મીને ઈકણ જવાનું છે આપણે. પહેલાં હું રસ્તો ખોળીને પછી પહોંચી જાઉં, પછી આપણે વાત કરીએ. જો ભાઈ બધી બાજુ પાણી વાળ્યું છે અમારા. અને જો ઉઘાડા પગે હવે ભાઈ અંદર જવું પડે છે, કારણ કે બધી બાજુ ભેનું થઈ ગયું છે એટલા માટે. તો ચંપલ પહેરીને નહીં આવે, ચંપલ પહેર્યા વગર આવીશું હું. હા જો પાણી સોયનું સોય ફૂટે છે. હા જુઓ આવી રીતે કોઈક પણ જ થાય છે ભાઈ અમારે. ટૂલ બુલ રાખ્યું હોય, પોણી બોની રાખ્યું હોય, પોણી આવે છે તો પોણી રાખ્યું હોય. હેગો તો ભાઈ આવી જઈશ બધાને. બસ પીળા થઈ જશે. જો પીળો અને લીલો કલર થયો છે. મમ્મી આપણને બતાવશે કવા કને કહેવાય. અચ્છા, મને કવા કહેવાય. બરાબર. જોઈ શરદો થયો છે ને. આ બધું ના કોણું પડી ગયું. ના પડવું એવું કોણું ના પડવું જોઈએ. છેલ્લા સાઈડા બાકી મમ્મી? આ બધું બાકી છે ને. તો કન જસોદાય આવે સાકી આખી. ઓકે હાલી તો જવાના. હું લેતી જાઉં. લાય તું મને આપ. મગ ખૂચી જવાય છે ભૈયા. આ જુઓ અંદર પોણીમાં પહેરી જવાય છે ભાઈ, પણ તોય અમે તો જઈશું. હું ક્યાં? હા તે હું અહીં કરશા છે મમ્મી. ચલો સાર વાઢી લઈએ. અને પછી આજે ભાઈ હું કોઈક બનાવવાની છું, તો વિચાર્યું છે ખાસા ટાઈમથી બનાવવાનું વિચારતી હતી. તો આજે અમે બનાવવાનો છે ઢોકળા. તો મેં ઢોકળા બનાવવાનું નક્કી કર્યું છે. તો પહેલાં હવે બધું કોમ પાલી જાઉં હું. આપણે સારવાર વાટી લઈએ અને પછી આપણે બનાવીએ ઢોકળા. તો ભાભી આવતો તો ઊંડો ઊંડો એ આવું દેખાતો એ નહીં બિચારો. તો એ ધરો વાટવાની છે ભાઈ. અમે લીંબુ લેવા આવ્યા છીએ. અને આ તો ભય પડી જશે અડધો ત્યાં. આ હું પડ્યો શું कण ऊपर. तुम चलो, हम तुमका दिखाते हैं. चलो चलो आगे देखो, आगे 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 यूँ रही देखो. मोटर तो बंद थी जैसे भाई. मोटर बंद थी जैसे ने पेलो पानी वाळीश नहीं जो લીંબુ बीजो अंदर ए पेलू ऊंडू जुरिया देखाय ना देखो रे. तो आ भाई अमारा काका ईवनी લીંબુડી છે, જેમાં અમે લીંબુ લેવા છીએ. શું બીજું ભાઈ લીંબુ કાઢવા માટે છે એટલો મથું છે. અંદર લીંબુ છે. અહીં રહ્યા અહીંયા. હા કાઢી લીધું. ખરી ખરી હેડા નાખી દો આમાં. હા બસ થોડા થોડા કરીને અમે ખાસા લીંબુ કાઢી લીધો છે. દેખો ચોરી કરી ભાઈ અમે લીંબુની. કશો વાંધો નહીં ભાઈ, કાકાનું જ છે બધું, એટલે કોઈ ચોરી ના કહેવાય. કોઈ કાકાનીથી તો ખવાય. હાય જો ભાઈ જશોદા હાલ બનાવે છે લીંબુ શરબત બનાવે છે એરીએ. અને હું આ તપેલું લઈને બેઠી છું ઢોકળા બનાવવા માટે. જો ભાઈ સોજીના ઢોકળા બનાવવા માટે આપણે શું શું જોઈશે હું તમને બતાવી દઉં.
તો આ એક પેકેટ મેં લીધી છે સૂજી, પણ આપણે આનો બધો આખો ઉપયોગ નથી કરવાનો. જેટલું દહીં છે એટલું આપણે સૂજી નાખશું. મેં ભાઈ તૈયાર દહીં લીધું છે, મતલબ ઘરનું દહીં નહીં લીધું, દુકાનનું દહીં લીધું છે. તો જો 2 ડબ્બી દહીં લાવીશું, બરોબર. પછી ભાઈ વઘાર કરવા માટે આ અમારું મસાલું રહ્યું મસ્ત. હા, તો વઘાર કરવા માટે આવી રહ્યું આપણું મસ્ત મસાલું. ભાઈ કાવું અમારી હેરાન કરે છે એટલે. તો રઈ છે, જીરું છે, આ બીજા મસાલા છે, પણ આ બધા નહીં નાખવાના, ખાલી મરચું એકલું નાખશું. થોડાક લીધા છે તલ અને થોડાક લઈશું આપણે મીઠી લીમડીના પાંદડા. તો પહેલા આપણે સૂજીને મસ્ત મજાની પલાળી લઈએ. ચાલો દહીંમાં પલાળવાનું. હો આ કેમેરા આમ જોજો. માખણ જોડાયા ભાઈ અમારા ઘરના. જુઓ હા દહીં ખવાય છે. શું ખવાય છે? કાવું ખવા બસ બસ ભાઈ. તો જો ભાઈ મેં સોજી લઈ લીધી છે. બર્થડે બોય ભાઈ, ઓનો બર્થડે છે, સોરી ઓનો બર્થડે છે ભાઈ. આજે ચોકલેટ વેચવા આવ્યા છે. ચોકલેટ ખાઈ બોલે કે શેખર કે આમ તો કેક ખવડાવવાની હોય. આ મને ચોકલેટ આલીને પતાવી દીધું. ખાઉં છું તો ઓયકન મેં લીધી છે ભાઈ સૂજી. અડધો પેકેટ સૂજી લીધી છે, અડધાથી ઉપર છે કદાચ. તો આ સૂજી લીધી છે. હવે આપણે આની અંદર નાખશું દહીં. તો ચલો આ સૂજીમાં હવે નાખી દઈએ આ દહીં. ઓકે થોડું રાબીએ, મિક્સ કરી લેશું. થોડું સેજ પાણી નાખશું આપણે અંદર. કર્યું મિક્સ થઈ જશે, બરોબર. તો ભાઈ હવે અને આપણે છે ને થોડી વાર ઢોકી અને થોડી વાર મૂકી દેશું એટલે થોડું સેટ થઈ જાય, બરોબર. હા તો જો હવે આવું રાખવાનું હોય, એકદમ પાતળું બી નહીં બહુ જાડું બી નહીં, આવું આમ. હા તમને હું મારા હાલ રસોડાની હાલત બતાવું. કોઈક આવી હાલત છે અમારા રસોડાની. અને કદાચ અમારું લીંબુ શરબત તૈયાર થઈ જશે તો અમે પહેલાં હવે લીંબુ શરબત પીશું અને પછી આની તૈયારી કરીએ. પાણી ઉકાળવા મેં મૂકી દીધું છે. જેવું પાણી ઉકળશે એટલે પછી આપણે આ એ ડીશમાં ભાઈ મસ્ત બધું તેલવાળું એડ્યું કરીને પછી મૂકી દઈશું ઢોકળા થવા માટે. અને હાલ અમે લીંબુ શરબતની જગ્યાએ પીએ છીએ. બસ ખોલે. લીંબુ શરબતની જગ્યાએ પીએ છીએ મેગી ઉકાળો. ગરમ દીટા ઢગલું. કોઈ નહીં કોઈ નહીં જા. તો હું તમને એમ કહેતી હતી અમે મેગી ઉકાળું પીએ છીએ ભાઈ. બળી જઈ હું તો ભાઈ ચલો ખાવાનું તો બનતું જ હશે, પણ એક થોડી વાત કરવી હતી કે વિડીયોમાં ભાઈ વ્યૂ આવતા નહીં તે મને ગમતું નહીં. તો હું કોઈક ને કોઈક વિચારે રાખું છું કે કઈ રીતે વિડીયો બનાવું. હું ટ્રાય કરું છું હું સારા વિડીયો બનાવું. વ્યૂ ના આવે ને એટલે આમ દિલ તૂટી જાય આપણું કે પબ્લિક જોતી જ નહીં આપણને. એક દિવસ એવો આવશે કે તમારી અશ્વિનાને વિડીયોમાં ખાસા બધા વ્યૂ આવશે. ઓકે, પણ હાલ નહીં આવતા, પણ વાંધો નહીં, ચલો વાટ જોશું અમે. પણ તો વાંધો નહીં, મારી ભાષા ચેન્જ નહીં થવાની હો. આ તો હું ખાલી વિચારું છું, બાકી મને એવું શુદ્ધ ગુજરાતી આપણને બોલતા આવડતું નહીં. જેવું હું હાલ બોલું છું ને હું એવી જ રીતે વાત કરવાની છું. પણ કોઈ અમુક જગ્યાએ પછી શુદ્ધ ગુજરાતી આપણે વાપરી દઈશું. તો તમે લોકો તમને સપોર્ટ કરજો. હા ને, પાણી આપણું ઉકળી જશે તો હવે આપણે પેલું જે બેટર પલાળ્યું હતું ને એમાં થોડી બીજી વસ્તુ નાખવાની છે. જેવી રીતે કે એમાં થોડું તેલ નાખશું, મીઠું નાખશું અને લીંબુના સોડા, મતલબ કે બેકિંગ સોડા કહેવાય ઈનો તો ગમે તે જે મારા જોડે જે હાજર હશે ને એ હું નાખું છું અત્યારે. જુઓ આ પલાળ્યા પછી કોઈક આવું છે અને એની જે ગ્રેવી છે એ પણ આવી જ છે, બરાબર. આપણે આવું જ રાખવાનું છે. તો સૌથી પહેલાં આપણે એમાં નાખી દઈશું સહેજ એક તેલ નાખશું ભાઈ. ઓકે બસ. પછી એમાં નાખશું મીઠું. આ ઈનો છે ભાઈ, ઈનો મતલબ ખારો કહેવાય. હા, શુદ્ધ ગુજરાતીમાં આને ખારો કહેવાય. તો આપણે આની અંદર હવે ખારો નાખી દઈશું. આવી રીતે નાખશું. હવે આ ખારાને એક્ટિવ કરવા માટે આપણે નાખીશું લીંબુ. ફેન ને કરશે છે ફેન. હા બસ એવું થવું જોઈએ. મિક્સ 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 મિક્સ. આ ટ્રેસ એમાં આપણે સહેજ એક તેલ નાખી અને એનો મસ્ત આવી રીતે ચોપરી દેશું.
થોડુંક આમ બધી બાજુથી આવી થોડું મિક્સ કરી લેશું ભાઈ. ચલો તો પાણી આપણું ઉકળી ગયું છે બરાબર. તો હવે આ આયરું આપણે અંદર મૂકી દેશું મસ્ત હરખું કરીને. બસ તો મેં ટ્રે અંદર મૂકી દીધી છે અને ઓને લગભગ 10 થી 12 મિનિટ સુધી આપણે ચડવા દેશું મીડિયમ ફ્લેમ ઉપર. એકદમ ધીમો ગેસ રાખશું, મતલબ બહુ ધીમો નહીં બહુ ફૂલે નહીં. ઓકે તો ઢોકળા ભાઈ ચડવા મૂકી દીધા છે અને અમારા જસોદાબેનને બનાવે તો મસ્ત મજાનું લીંબુ શરબત એ હવે આપણે પી લઈએ. લીંબુ શરબત પીને ભાઈ પેટમાં શાંતિ મળી. ખબર કાઠિયાવાડમાં એટલા મસ્ત ઢોકળા બનાવો તમે જુઓ તો. એ પણ છાશના બનાવો. મેં દહીંમાં બનાવીશ. ખરેખર છાશ હોય ને તો એ સારો બને ઢોકળા. હવે ઢોકળા ખાવાની ઈચ્છા એટલા માટે થઈ હતી ભાઈ મને, કારણ કે અમે લોકો ગયા હતા અંબાજી શંખ જોવા માટે. તો ત્યારે જે શંખ હતા ને ત્યાં ઢોકળા વેચાતા હતા. તો પછી અમે લોકો ત્યાં ગાડી ઊભી રાખી અને પછી અમે ઢોકળા ખાધા અને એટલા મસ્ત બનાવ્યા હતા. બોલો તમારું પેટ જ ના ભરાય, એમ મતલબ પેટ ભરાઈ જાય પણ તમારું મન ના ભરાય એવા ઢોકળા હતા. તો પછી મને વિચાર આવ્યો કે ચલો ઢોકળા ઘેર બનાવીને ટ્રાય કરીએ કે સેવા બને છે. આપણે ઢોકળાનું જે પેલું કરી દઉં ને એ તૈયાર થઈ જશે અને એકદમ મસ્ત પોચું થયું છે. હા ચલો હવે આના ટુકડા કરવામાં આવશે ભાઈ. સોફ્ટ બની હોય. હા તમારે ખાલી ટુકડો કરી બતાવું બરાબર. આ જુઓ છે ને એકદમ પોચું. હા ચટણી હોય પછી એનો જે સ્વાદ બદલે ચટણી બનાવી પછી એટલી વાયકણ મેં આ તો તૈયાર થઈ ગયું છે અને વાયકણ બીજું મૂકી દીધું છે. તો પછી એર્યું બફાઈ જાય કે એટલે પછી આપણે એને મસ્ત વઘારી દઈએ એટલે આપણા ઢોકળા તૈયાર. તો ભાઈ જો આર્યું ફૂલીને હવે થઈ જશે. હવે આપણે એને બહાર કાઢી લઈશું. ચલો આર્યા બફાઈ જાય છે. જો આપણે ઢોકળા બફાઈ જશે અને કોઈક આવા પોચા બન્યા છે. તો આર્યા આપણા મસાલા ભાઈ. અહીંયા વઘાર કરવા માટેની વસ્તુ લઈ લીધી છે અને મેં મૂકી દીધું છે મસ્ત મજાનું તેલ. તો આપણે હવે એને વઘારી દઈએ ફટાફટ. તેલ આપણું ગરમ થઈ જશે ભાઈ. હવે આપણે નાખશું ખાસી બધી રાઈ. રહી વધારે નાખશું કારણ કે રહી સારી લાગે એટલે. અને નાખશું ખાસા બધા તલ. આવી રીતે આડા રાખવું પડશે ભાઈ, ઉડું છું તલ એટલે. હવે નાખશું મીઠી લીમડીના પાંદડા, હિંગ અને સેજ આટલું જ જીરું નાખું છું ભાઈ, આટલું જ. હવે જે આપણે આ ઢોકળા બનાવ્યા હતા ને ભાઈ એને અંદર એડ કરી દઈશું. એકદમ ભાઈ ફોરા હાથે મિક્સ કરવાનું કારણ કે એટલા પોચા બન્યા તો તૂટી ના જાય. વઘારનો અંદર ટેસ્ટ આવે એના માટે આપણે થોડી વાર આમ ઢાંકી દઈશું આને અને અંદર થોડી વરાળ થાય કે એટલે પછી લઈ લેશું. તો એમ કહેતી હતી કે હવે એને થોડી વાર વઘારમાં એમને રવા દેશું તો જેના લીધે જે વઘારનો ટેસ્ટ છે ને ભાઈ એનો અંદર આવી જાય. અને એકનમાં ભાભી તો મરચું બનાવે છે અને એક ભાભી ભાઈ ચૂલા ઉપર રોટલી કરું છું. તો ભેગું જમવાનું બની જશે અને અમારા ઢોકળા થઈ જશે. પણ પહેલાં ઢોકળા ખાઈશું ને પછી જમવાનું કરશું. આવી જે ભાઈ વસ્તુઓ હોય ને એને તાત્કાલિક ખાવી વધારે સારી લાગે. ઠંડી થઈ જાય પછી એનો સ્વાદ ના આવે. ભાઈ મસ્ત પોચા અને સ્વાદવાળા અમારા ઢોકળા તૈયાર છે ભાઈ. જુઓ તો સારું હેડો ભાઈ. અમારા ઢોકળા તો બહુ જ મસ્ત બન્યા હું. અમારા કાવ્યાને ભાઈ શું ખાવું છો? શું ખાવું મમ ખાવું? ગરમ છે મમ ગરમ છે. આજે તો હું ખુદ છું પાછી. આજે પહેલી વખત યુટ્યુબમાં જોઈને કોકની બનાવીને એનું સારું બન્યું છે એટલા માટે. તો ચલો એના બ્લોગને આપણે આટલો જ રાખીએ છીએ અને તમને મારો આ ઢોકળાવાળો વિડીયો ગમે હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો ભાઈ. હા તો ચલો હાલો આજા.